મિત્રો ગુડ મોર્નિંગ. આજે આપણે સંસ્કૃતનું બીજું ચેપ્ટર કુલસ્ય આચારનું સ્વાધ્યાય કરીશું. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, વિકલ્પેભ્ય સમુચિતમ પદમ ચિત્વા લિખતો. પહેલો પ્રશ્ન છે, તૃષા પીડિત શિશુ કસ્ય સમીપમ ગચ્છતિ. ઓપ્શન પહેલું જનન્યાઃ, ઓપ્શન ખ નીડસ્ય, ઓપ્શન ગ જલસ્ય અને ઓપ્શન ઘ ગગનસ્ય. તરસથી પીડાયેલું ચાતક બાળ કોની પાસે જાય છે? ઓપ્શન કયું આવશે? ઓપ્શન ક જનન્યાઃ સમીપમ ગચ્છતિ. બીજો પ્રશ્ન, મેઘ શબ્દસ્ય પર્યાય કહ. મેઘ શબ્દ, મેઘ યાને વાદળ. વાદળ માટે જલમ એટલે પાણી. ઓપ્શન ખ વૃષ્ટિ એટલે વરસાદ. ગ જલદહ એટલે વાદળ અને ગગનમ એટલે આકાશ. તો ઓપ્શન ગ સાચો, જલદહ. ત્રીજો પ્રશ્ન, સર્વૈઃ કિમ રક્ષિતવ્યઃ. સર્વૈઃ કિમ રક્ષિતવ્યઃ. બધાએ શું રક્ષવું જોઈએ? તો સર્વૈઃ કુલાચારઃ રક્ષિતવ્યઃ. ચોથો પ્રશ્ન, વૃદ્ધઃ કીદૃશઃ આસીત. વૃદ્ધ કેવો હતો? તો વૃદ્ધઃ મરણાસન્નઃ આસીત. પાંચમો પ્રશ્ન, શિશુ કસ્ય પ્રતીક્ષાં કરોતિ. બચ્ચું કોની રાહ જુએ છે? તો શિશુ કસ્ય શબ્દ પ્રશ્ન સૂચક છે. પાછળ સ્ય પ્રત્યય છે, ષષ્ઠી વિભક્તિ એક વચનનો. તો એ જ પ્રત્યયવાળું રૂપ મેઘસ્ય. શિશુ મેઘસ્ય પ્રતીક્ષાં કરોતિ. છઠ્ઠો પ્રશ્ન, પુનરપી શબ્દસ્ય ઉચિતમ સંધિ વિચ્છેદમ દર્શયત. તો પુનઃ વત્તા અપી. ગ પુનઃ વત્તા અપી. હવે આપણે જોઈએ આગળ, અહમ તડાગ જલમ પાતુમ ખાલી જગ્યા. અહમ એટલે હું. તો કયું ઓપ્શન આવશે? હું ઈચ્છું છું એટલે ઈચ્છામી. હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન, સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખતો. યાની સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, તૃષયા પીડિત કહ આસીત. તૃષયા પીડિત કહ આસીત. તો તૃષયા પીડિત ચાતક શિશુ આસીત. પહેલા પ્રશ્નનો જવાબ છે, તૃષયા પીડિત ચાતક શિશુ આસીત. બીજો પ્રશ્ન, ચાતક શિશુ કિમ પાતુમ ન અર્હતિ. ચાતક બાળ શું પ્રાપ્ત કરવા શક્ય નથી? તો ચાતક શિશુ મેઘજલમ પાતુમ ન અર્હતિ. જવાબમાં શું આવશે? મેઘજલમ. ચાતક શિશુ મેઘજલમ પાતુમ ન અર્હતિ. ત્રીજો પ્રશ્ન, કૃષક પુત્રસ્ય દારિદ્ર્યમ કેન નષ્ટમ ભવિષ્યતિ. કૃષક પુત્રસ્ય દારિદ્ર્યમ, ખેડૂતના પુત્રની દરિદ્રતા, કેન એટલે શેનાથી, નષ્ટમ ભવિષ્યતિ નષ્ટ થશે અથવા તો દૂર થશે. તો કૃષક પુત્રસ્ય દારિદ્ર્યમ માર્ગે પ્રાપ્તેન ધનસ્યુતેન નષ્ટમ ભવિષ્યતિ. શું જવાબ આવશે? કૃષક પુત્રસ્ય દારિદ્ર્યમ માર્ગે પ્રાપ્તેન ધનસ્યુતેન નષ્ટમ ભવિષ્યતિ. ચોથો પ્રશ્ન, કૃષક પુત્રેણ માર્ગે કિમ પ્રાપ્તમ. રસ્તામાં શું મળ્યું? તો કૃષક પુત્રેણ માર્ગે
ધનસ્યુતઃ પ્રાપ્તમ. પાંચમો પ્રશ્ન, શિશોઃ તૃષા કેન નષ્ટા. શિશોઃ તૃષા કેન એટલે શેનાથી નષ્ટ થઈ? તો શિશોઃ તૃષા મેઘજલસ્ય પાનેન એટલે વરસાદના પાણી પીવાથી. નષ્ટ શિશોઃ તૃષા મેઘજલસ્ય પાનેન નષ્ટાઃ. જલસ્ય પાનેન શિશોઃ તૃષા નષ્ટા. હવે આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન, રેખાંકિત પદાનામ સ્થાને કોષ્ટકાત પદમ પ્રસ્થાપ્ય પ્રશ્નવાક્યમ રચયત. લીટી દોરેલા શબ્દની જગ્યાએ પ્રશ્નસૂચક પદ મૂકો. તો પહેલું છે જનની શિશુમ બોધયતિ. જનની શબ્દની નીચે અંડરલાઇન કરેલી છે. એ શબ્દની જગ્યાએ આપણે પ્રશ્નસૂચક પદ મૂકીને પ્રશ્નવાક્ય બનાવવાનું છે. તો જનની શિશુમ બોધયતિ. જનની સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ માટે કહ, સ્ત્રીલિંગ માટે કા. તો કા શિશુમ બોધયતિ, કોણ શિશુને સમજાવે છે? પ્રશ્નાર્થ ચિહ્ન, કા શિશુમ બોધયતિ, પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું વાક્ય, માર્ગે પરિશ્રાંતઃ સહ તિષ્ઠતિ. માર્ગે પરિશ્રાંતઃ સહ તિષ્ઠતિ. કયા શબ્દની નીચે અંડરલાઇન કરેલી છે? પરિશ્રાંત એટલે થાકેલું. તો રસ્તામાં કેવું તે ઊભું રહ્યું અથવા તો રોકાયું. તો રસ્તામાં થાકેલું તે ઊભું રહ્યું. પરિશ્રાંતઃની જગ્યાએ કયો શબ્દ આવશે? કીદૃશઃ. કયું આવશે? કીદૃશઃ. પહેલા શબ્દમાં આવશે કા, બીજામાં આવશે કીદૃશઃ. ત્રીજું, કૃષકઃ વૃદ્ધઃ આસીત. કૃષકઃ શબ્દની જગ્યાએ અંડરલાઇન છે. કૃષક પુલ્લિંગ શબ્દ છે એટલે પ્રશ્નસૂચક પદ કોણ. કોણ માટે કહ. કહ વૃદ્ધઃ આસીત. ચોથો, ધનસ્યુતઃ માર્ગે પ્રાપ્તઃ. માર્ગે શબ્દની નીચે અંડરલાઇન કરેલ છે. ધનસ્યુત ક્યાં મળ્યું. ધનસ્યુત ક્યાં મળ્યું. તો ક્યાં મળ્યું? રસ્તામાં. એટલે કુત્ર શબ્દ. ત્રીજો શબ્દ છે કુત્ર. ધનસ્યુત કુત્ર પ્રાપ્તઃ. પાંચમું, સહ તસ્યૈ સર્વવૃત્તાંતમ કથયતિ. તસ્યૈ, તસ્યૈ પ્રાસ બેસાડવાનો, કસ્યૈ. સહ કસ્યૈ સર્વવૃત્તાંતમ કથયતિ. પ્રશ્નાર્થ વાક્ય. દરેક પ્રશ્નસૂચક પદ મૂકીને પ્રશ્નવાક્ય બનાવીએ એટલે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવે. ત્યાર પછીનો પ્રશ્ન, નિર્દેશાનુસારમ ધાતુરૂપાણામ પરિચયમ લિખતો. ઈચ્છામિ. ઈચ્છામિ ઈચ્છ ધાતુ. ઈચ્છામિ ઈચ્છ ધાતુ. કાળ વર્તમાન કાળ લટકાર. પરસ્મય પદ. પદમ કયું આવશે? પરસ્મય પદ. પુરુષ કયો? મી પ્રત્યય એટલે ઉત્તમ પુરુષ. અને વચન કયું? મી એટલે એક વચન. તો ઈચ્છામી ઈચ્છ ધાતુ, વર્તમાન કાળ, પરસ્મય પદ, ઉત્તમ પુરુષ, એક વચન. બીજું છે ગચ્છતિ. ગચ્છતિ ગચ્છ ધાતુ, વર્તમાન કાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ, એક વચન.
તી પ્રત્યય એટલે અન્ય પુરુષવાળું રૂપ. અર્હસી અર્હ ધાતુ, વર્તમાન કાળ, પરસ્મય પદ, મધ્યમ પુરુષ એકવચન. ચોથું કથયતી કથ ધાતુ, તી પ્રત્યય એટલે વર્તમાન કાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ એકવચન. વદતી એ પણ એ જ થશે, વદ ધાતુ, વર્તમાન કાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ એકવચન. તો રૂપો ઓળખાવો. આપણે જે વર્તમાન કાળ, પરસ્મય પદ અને આત્મનેપદના રૂપો લખ્યા એ જ પ્રત્યયવાળા રૂપો છે. મી પ્રત્યયવાળું એટલે ઉત્તમ પુરુષ એકવચન, તી પ્રત્યયવાળું એટલે અન્ય પુરુષ એકવચન, સી પ્રત્યયવાળું એટલે મધ્યમ પુરુષ એકવચન, તી પ્રત્યયવાળા બંને રૂપો છે ચોથું અને પાંચમું એટલે અન્ય પુરુષ એકવચન. હવે જોઈએ પાંચમો પ્રશ્ન. માતૃભાષાયામ ઉત્તરાણી લિખત. માતૃભાષાયામ ઉત્તરાણી લિખત એટલે માતૃભાષામાં ઉત્તર લખો, એટલે કે ગુજરાતી ભાષામાં જવાબ લખવાના છે. કુલાચાર એટલે શું? પહેલો પ્રશ્ન છે કુલાચાર એટલે શું? તો જવાબ થશે, જો એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો આપણે એટલું લખી શકીએ કે કુલાચાર એટલે કુળની પરંપરા, રીતિ કે રિવાજ. પણ 2 માર્ક્સના પ્રશ્ન તમને હંમેશા પૂછાય છે. તો 2 માર્ક્સના પ્રશ્નો લખવામાં તમારે એનું ઉદાહરણ લખવાનું થશે કે કુલાચાર એટલે કુળની રીતિ, કુળની પરંપરા કે કુળના રિવાજ. રઘુકુળની પરંપરા હતી એકવચની રહેવું. પિતા દશરથના કૈકેયીને આપેલા 2 વચનોની પૂર્તિ કરવા માટે રામે રાજ ત્યાગ કરીને 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો. તો આ થશે પહેલા પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન છે માતા ચાતક શિશુને શું ન કરવા કહે છે? શા માટે? માતા ચાતક શિશુને જળાશયનું પાણી ન પીવા કહે છે. શા માટે? કારણ કે ચાતક કુળની પરંપરા છે કે તેઓ વરસાદનું જ પાણી પીએ. તેઓ અન્ય જળાશયનું પાણી પીતા નથી. તેથી તે ચાતક શિશુને જળાશયનું પાણી પીવાની ના કહે છે. ત્રીજો પ્રશ્ન છે નિર્ધન હોવા છતાં કૃષક પુત્રે શા માટે ધનશ્રુતને સ્પર્શ પણ ન કર્યો? નિર્ધન હોવા છતાં કૃષક પુત્રે ધનશ્રુતને સ્પર્શ ન કર્યો કારણ કે તે વિચારે છે કે આ ધનથી મારી ગરીબાઈ દૂર થશે અને એ ધનનો થેલો લેવા હાથ લંબાવે છે. તે જ સમયે તેને પિતાનું વચન યાદ આવે છે કે આપણા કુળની પરંપરા નથી કે બીજાનું ધન લેવું. એ વિચારી તે તરત જ ધનના થેલાનો ત્યાગ કરી દે છે. ચોથો પ્રશ્ન ચાતક શિશુએ તળાગ જળ શા માટે ન પીધું? ચાતક બાળ માતાનું કહ્યું માન્યા વિના તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળે છે. રસ્તામાં થાકેલું તે એક ખેડૂતના ઘર પાસે ઊભું રહે છે. એ સમયે ખેડૂતનો પુત્ર તેના પિતા સાથે વાત કરે છે કે રસ્તામાં મને ધનનો થેલો મળ્યો. હું એ ધનનો થેલો લેવા જતો હતો. ત્યાં જ મને તમારું વચન યાદ આવ્યું કે અન્યનું ધન લેવું એ આપણા કુળની પરંપરા નથી. પિતા પુત્રની આ વાત સાંભળીને ચાતક બાળનું મન પરિવર્તિત થાય છે. તે વિચારે છે કે ગરીબ હોવા છતાં આ નિર્ધન ખેડૂતનો પુત્ર ધનનો થેલો ત્યજી દે છે કારણ કે
તે તેમના કુળની પરંપરા નથી, તો મારે પણ મારા કુળની પરંપરા સાચવવી જ જોઈએ. આમ વિચારી ચાતક શિશુએ તળાવનું પાણી ન પીતું. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણું બીજું ચેપ્ટરનું સ્વાધ્યાય. તો તમારે આ બધા જ પ્રશ્નોના જવાબ સંસ્કૃતની નોટબુકમાં લખવાના છે. અહીં આપણો આ લેક્ચર પૂરો થાય છે. જય હિન્દ, જય ભારત.